ધોળકા શહેરમાં મતદાન યાદીમાંથી મતદારોના નામ કમી કરવા અંગે ફોર્મ નંબર 7 ચૂંટણી શાખામાં કેટલાક અસંતુષ્ટો દ્વારા દાખલ કરવામાં આવેલા છે, જેની સુનાવણી પ્રક્રિયા તો હજુ આજથી ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવી છે। એવામાં જ ધોળકાના રહેવાસી એવા મુનશી મોહમ્મદ હારૂન ખાન અબ્દુલ રહીમ ખાન વિરુદ્ધ કોઈ પણ આધાર પુરાવા વગર ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યું હતું, જેથી ફોર્મ નંબર 7 ભરનાર વિરુદ્ધ આજે ધોળકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ સમયે ધોળકા નગરપાલિકાના નેતા વિપક્ષ નૂરજહાંબેન સૈયદ, મ્યુનિસિપલ કાઉન્સિલર હનીફભાઈ મુનશી તેમજ સતર્ક નાગરિક સમિતિના સંયોજક મસૂદ ખાનજી તાલુકદાર હાજર રહ્યા હતા, જે લોકો વિરુદ્ધ ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે તેમને અપીલ કરીએ છીએ, નિર્ભય બનો અને આગળ આવો અને આધાર પુરાવા વગર ફોર્મ નંબર 7 વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરો। ફરિયાદ નોંધાવી હોય તો નૂરજહાંબેન સૈયદ, હનીફભાઈ મુનશી, મસૂદ ખાનજી તાલુકદારનો સંપર્ક કરો। આપની સાથે ફરિયાદ દાખલ કરવા પણ એ લોકો સાથે આવશે। તમામ કાનૂની મદદ પણ તેમના તરફથી તમને કરવામાં આવશે। रिपोर्ट इदरीस शेख, धोळका। हम दिखाएंगे सच्चाई की खबर। चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।